નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોઈશું ક્લાસ પછી ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ક્લાસ પછી ક્લાસ ડાયાગ્રામનો પરિચય માટે ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ક્લાસ ડાયાગ્રામ એ અને ક્લાસનો સમૂહ. ક્લાસ ડાયાગ્રામનો પરિચય. ક્લાસ એટલે શું? તો ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસનો સમૂહ, અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિને રજૂ કરે છે. ક્લાસ ડાયાગ્રામ અનેક ક્લાસોનો સમૂહ, અવરોધો અને જુદા જુદા ક્લાસ વચ્ચેના સંબંધની સ્થિતિ રજૂ કરે છે. હવે યુએમએલ એટલે શું? યુએમએલ નું ફૂલ ફોર્મ એટલે શું? તો યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ. યુએમએલ નું ફૂલ ફોર્મ યુનિફાઈડ મોડેલિંગ લેંગ્વેજ નો ઉપયોગ કરી ઓબ્જેક્ટ આધારિત સોફ્ટવેર સોફ્ટવેરની પ્રતિકૃતિ એટલે કે મોડેલ તૈયાર કરવામાં આવે છે. વિનિયોગની રચના તૈયાર કરવામાં મદદરૂપ બને છે. યુએમએલ એક દ્રશ્ય એટલે કે વિઝ્યુઅલ મોડેલિંગ ભાષા છે. ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ OMG ઓબ્જેક્ટ મેનેજમેન્ટ ગ્રુપ દ્વારા વ્યાખ્યાયિત કરેલી છે. યુએમએલ સોફ્ટવેર એ વિનિયોગના વિવિધ પાસાઓ રજૂ કરશે. નામ નિર્દેશન વાળી ઘણી બધી આકૃતિઓ પણ આપણને જોવા મળે છે. ક્લાસ ડાયાગ્રામનો હેતુ શું છે? તો ક્લાસ ડાયાગ્રામનો હેતુ એ છે કે સ્થાયી દેખાવની પ્રતિકૃતિ બનાવો. ક્લાસ ડાયાગ્રામ રેખાકૃતિ છે જે ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધો જોડી શકાય. સોફ્ટવેર બનાવવા વ્યક્તિઓને વ્યાપકપણે વાપરવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત ભાષાઓ સાથે સીધો જોડી શકાય છે. સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ ઘણો ઉપયોગ કરે છે. હવે ક્લાસ ડાયાગ્રામમાં કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેના આઇકોન નેમ 3 આઇકોન છે. ક્લાસ ડાયાગ્રામના કોઈ પણ ક્લાસને રજૂ કરવા માટેના 3 આઇકોન નેમ, એટ્રીબ્યુટ, બિહેવિયર એક લંબચોરસમાં 3 વિભાગને વિભાજિત કરવામાં આવે છે. સૌથી ઉપરના વિભાગનું નામ છે ક્લાસ નેમ, વચ્ચેના વિભાગનું નામ છે એટ્રીબ્યુટ એટલે કે પ્રોપર્ટી, સૌથી નીચેના વિભાગનું નામ છે બિહેવિયર અથવા મેથડ. યુએમએલ પ્રણાલિકા ક્લાસને રજૂ કરે છે. પર્સન નામનો ક્લાસ તમને નીચે ડાયાગ્રામ બતાવ્યો છે. તમને ઉપર નેમ, એટ્રીબ્યુટ, ઓપરેશન, યુએમએલ પ્રણાલીની ક્લાસની રજૂઆત, પછી પર્સન ક્લાસની રેખાકૃતિ, ઉપર છે પર્સન, બીજામાં છે નેમ, પછી ત્રીજામાં છે એની ડિસ્પ્લે. હવે પર્સન ક્લાસનો હેતુ ક્લાસ ડાયાગ્રામના સંદર્ભમાં કામગીરી કરવી, માહિતી પૂરી પાડવી. એટ્રીબ્યુટ તેના કાર્યોનો સમાવેશ કરવાની જરૂરી નથી. સંકેત લિપિમાં તમને વાક્ય રચના નીચે મુજબ છે. મોટા સ્ક્વેરમાં, ગ્રેટર ધેન, લેસ ધેનમાં, વિઝિબિલિટી, એટ્રીબ્યુટ નેમ, એટ્રીબ્યુટ ડેટા ટાઈપ, ઇન્ટિલર વેલ્યુ, ચોરસ કૌંસમાં જોડી લખવામાં આવેલી બાબતને વૈકલ્પિક ગણવામાં આવે છે.
કોણીય કૌંસને જોડીમાં લખેલી બાબતની કિંમત વપરાશકર્તાઓને જણાવવી પડે છે. હવે ચોરસ કૌંસની જોડીમાં લખવામાં આવેલી બાબતને વૈકલ્પિક ગણવામાં આવે છે. જ્યારે કોણીય કૌંસમાં લખેલી બાબતોની કિંમત વપરાશકર્તાને જણાવવી પડે છે. હવે દ્રશ્યતા, સુરક્ષિત જાહેર પેકેજ ને જણાવવા માટે અનુક્રમે આપણે માઇનસ, હેશ સાઇન, પ્લસ અને હેશ સંકેતોને વાપરવામાં આવે છે. એટ્રીબ્યુટ સામાન્ય રીતે ચલને નિર્દેશન કરે છે. ડેટા ટાઈપ, પ્રારંભિક કિંમત, પ્રોગ્રામની શરૂઆતમાં કયા પ્રકારનો ડેટાનો સંગ્રહ કર્યો છે તેની કિંમત શું છે તેને નિર્દેશ કરશે. એટ્રીબ્યુટ નેમ ફરજિયાત અને વૈકલ્પિક છે. એટ્રીબ્યુટને ઘોષિત કરવા માટે કેટલા ઉદાહરણો તમને નીચે મુજબ આપવામાં આવ્યા છે. હવે નેમ, સ્ટ્રિંગ, બેલેન્સ, ફ્લોટ, ઇક્વલ, 0.0, UML ની સંકેત લિપિને વાક્ય રચના વાપરીને જાણવામાં આવે છે. વિઝિબિલિટી, મેથડ નેમ, પેરામીટર લિસ્ટ, સ્પ્રેડ બાય, કોમા, રિટર્ન ડેટા વેલ્યુ આ એની સંકેત લિપિ છે ક્લાસ ડાયાગ્રામની. હવે મેથડનું ઉદાહરણ સમજવા માટે સેટ બર્થ ડેટ ને સેટ કરો. ડેટ છે. પ્રાચલ ડેટા ટાઈપ અને વૈકલ્પિક પ્રારંભિક કિંમત સાથે જાણવામાં આવે છે. જેન્ડર આપણે લઈશું કેરેક્ટર ઇક્વલ મેલ કે ફિમેલ, ફક્ત વાંચી શકાય. તેના આધારે નિવેશ અથવા નિર્ગમ તરીકે જાણવામાં આવે છે. UML પ્રોગ્રામિંગ ભાષામાં કોડ કરવાનો છે, તેના ઉપર આધારિત નથી. સોફ્ટવેર બનાવનાર વ્યક્તિઓ એટ્રીબ્યુટ, તેના કાર્યો પ્રમાણભૂત UML સાંકેતિક લિપિમાં પ્રોગ્રામિંગ ભાષાને વધુ પરિચિત કરવા માટે માળખાનો ઉપયોગ કરવામાં આવે છે. સંબંધિત વ્યક્તિ અર્થપૂર્ણ રહે, બરાબર રહે, વિનિયોગના અમલ દરમિયાન સ્ટેટ વડે રજૂ કરવામાં આવે છે. ઓબ્જેક્ટ ચાલિત ને પણ ડેટા સેટ કરવામાં આવે છે. હવે તમને પર્સન ક્લાસના અહીંયા બે પર્સન P1 અને P2 ઓબ્જેક્ટની આકૃતિ બતાવવામાં આવી છે. P1 પર્સન, P2 પર્સન, નેમ ઇક્વલ ખાલી બંનેના નામ અલગ છે, સિટી અલગ છે, જેન્ડર અલગ છે, બર્થ ડેટ અલગ છે, તેમના પ્રોફેશનલ પણ અલગ છે. માટે વ્યક્તિઓ ખરા પણ તેના બધી જ વાતોમાં તેની જુદાઈ તમને અલગ વસ્તુઓ જોવા મળે છે. હવે પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ ભાષામાં કોઈ પણ ભાગમાં જો ડેટાની કિંમત બદલવી હોય અથવા તો તેને ફેરફાર કરવો હોય તો ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગને ઇનકેપ્સ્યુલેશન દ્વારા કરવામાં આવે છે. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગમાં પ્રોગ્રામના કોઈ પણ ભાગમાં ડેટાની કિંમત બદલવી હોય તો ફેરફાર સુરક્ષિત નથી. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગમાં ઇનકેપ્સ્યુલેશન કરવામાં આવે છે. ડેટા મેથડ વડે માહિતીની ગણતરી કરો, ઘટકો વડે ડેટામાં ફેરફાર કરો, દુરુપયોગ કરો, સુરક્ષિત કરો. રચના કે ડેટા મેથડ સામે રક્ષણ પૂરું પાડે છે જેને ઇનકેપ્સ્યુલેશન કરવામાં આવે છે. આ પ્રકારની રચના ડેટા અને મેથડ સામે રક્ષણ પૂરું પાડવામાં આવે જેને ઇનકેપ્સ્યુલેશન કહેવામાં આવે છે. ડેટા અને મેથડને લપેટીને બનાવેલા એક એકમ જે ક્લાસના નામથી જાણીતા છે અંગત ઘોષિત કરવાથી તે શક્ય બને છે. ક્લાસમાં અંગત સભ્ય વિશ્વને સીધા ઉપલબ્ધ થવા દેતા નથી. સાર્વજનિક મેથડ
ડેટાને ઉપલબ્ધ બનાવે છે. ઇનકેપ્સ્યુલેશન ડેટાને છુપાવવા માટે તેની ક્ષમતાઓ પૂરી પાડે છે. ક્લાસ, ડેટા અને મેથડ વિશે આપણે અભ્યાસ કરીશું. ઇનકેપ્સ્યુલેશન ક્રિયાઓ બહાર ઓબ્જેક્ટ વડે ડેટાને મેળવવી, સલામત રાખવી. પ્રક્રિયાગત પ્રોગ્રામિંગ, સાર્વજનિક ડેટા વિસ્તાર, માહિતીમાં વહેંચણી કરો. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ અને પ્રોગ્રામ વડે સાર્વજનિક ડેટાને સીધો મેળવવાની ક્રિયા અટકાવે છે. ઓબ્જેક્ટ ડેટાની કિંમત ફેરફાર કરી શકે છે. ઓબ્જેક્ટના માલિકને સંદેશો મોકલવા માટે પણ ડેટા બદલી શકાય છે. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે શું? ડેટા એબ્સ્ટ્રેક્શન એ ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ અને અમલીકરણની વિગત સિવાયની માહિતી રજૂ કરવાની પ્રક્રિયા. ડેટા એબ્સ્ટ્રેક્શન એટલે ઓબ્જેક્ટની જરૂરી લાક્ષણિકતાઓ અને તેની અમલીકરણની વિગત સિવાયની માહિતીની રજૂ કરવાની પ્રક્રિયા. એબ્સ્ટ્રેક્શન એટલે આંટીઘૂંટી ગૂંચને છુપાવે, કાર્ય કરે અને કશું જણાવવા દેતો નથી. ઉદાહરણ તરીકે ટેલિવિઝનને લઈએ તો ટેલિવિઝન તમે ચાલુ બંધ કરી શકો છો, ચેનલને બદલી શકો છો, પછી અવાજ વધારી શકો, ઘટાડી શકો છો. આંતરિક રચના આપણે જાણી શકતા નથી. તેના તાર દ્વારા કયા સંકેતો મળે છે, સંકેતોને કઈ રીતે રૂપાંતર કરવામાં આવે છે, પડદા ઉપર પ્રદર્શિત કરે છે. ટેલિવિઝનનું આંતરિક કાર્ય તેના સેતુથી તદ્દન અલગ છે. આંતરિક રચના, સમજ જ્ઞાન વિનાનો ઉપયોગ, પાવર બટન ચેનલ, અવાજના વોલ્યુમ ફેરફારોમાં પણ આપણે બાહ્ય સેતુ વડે કરી શકીએ. પણ ટેલિવિઝનમાં અંદરથી બધી ચિપ વડે ટેલિવિઝનને બનાવવામાં આવે છે. હવે ડેટા એબ્સ્ટ્રેક્શન એક એવી ટેકનિક છે કે વાપરવાનો સેતુ અને અમલીકરણ કરવાના ખ્યાલ પર આધારિત છે. પ્રોગ્રામિંગમાં નવો ખ્યાલ જરૂરી નથી. વ્યક્તિઓ જાણ વગર ઉપયોગ અત્યાર સુધી સી પ્રોગ્રામિંગમાં સ્ક્વેર રૂટ, પ્રિન્ટએફ, પ્રિન્ટઓફ જેવા વિધેયોનો ઉપયોગ કરી તેને અમલ કરે છે. અને નિવેશ ડેટા પ્રાચલો ઉપયોગ કરતા નિર્મિત વિધેય પણ ડેટા એબ્સ્ટ્રેક્શનને પૂરું પાડે છે. સ્ટ્રક્ચરનો ઉપયોગ કરી સી પ્રોગ્રામ વડે ડેટ પ્રકારના ડેટા જણાવો. ડેટા 3 ઘટકોનો બનેલો છે: દિવસ, માસ અને વર્ષ. ડેટાના મૂળભૂત પૂર્ણાંક સંખ્યાના પ્રકારનો ઉપયોગ કરી ડેટ ડિફરન્ટનું નામનું વિધેય લો. 2 તારીખ પ્રાચલ તરીકે ઉપયોગ લેવામાં આવે છે. 2 તારીખ વચ્ચે કેટલા દિવસ છે, કિંમત પરત આપે. ઉપયોગકર્તા જણાવવાની જરૂર નથી. તારીખ તફાવતની ગણતરી કરો, સિગ્નેચર કરો. વિધેયનું નામ, પ્રાચલની સંખ્યા, તેનો પ્રકાર અને કિંમતનો પ્રાચલનો પ્રકાર. તફાવત શોધવાની પ્રક્રિયાનો ફેરફાર. પ્રોગ્રામના કોઈ પણ ભાગની અસર થતી નથી. ડેટા એબ્સ્ટ્રેક્શન માટે એક રૂપરેખા અને ઢાંચો પૂરો પાડવામાં આવે છે. સિસ્ટમ ડેટાનો સંગ્રહ કરી નિર્માણ કરે છે, માહિતીને ગુપ્ત રાખે છે, જે દુનિયાની દ્રશ્યમાન ડેટા પ્રકારની રીતભાત, અમલીકરણ, ગોપનીય, વ્યક્તિને અસર કર્યા વગર જરૂરિયાત પ્રમાણે ફેરફાર કરી શકાય છે. સી અને C++ના એબ્સ્ટ્રેક્શનને ડેટા ટાઈપ એટલે કે એડીટી એબ્સ્ટ્રેક્ટ ડેટા ટાઈપ. સ્ટ્રક્ચર C++, જાવાના ક્લાસ ડેટા એબ્સ્ટ્રેક્શનના ઉદાહરણ. એડીટીમાં ડેટાનો પ્રકાર વ્યાખ્યાયિત કરો. પ્રક્રિયાનું અમલીકરણ કરો. ડેટા એબ્સ્ટ્રેક્શન, ડેટા ઇનકેપ્સ્યુલેશન. ડેટા એબ્સ્ટ્રેક્શનનો મૂળભૂત તફાવત.
પ્રોગ્રામની બહારથી ડેટા મેળવવાનું તમે અટકાવી શકો છો. અમલીકરણ રાખી ડેટાની રજૂઆત ડેટાને સુરક્ષિત બનાવી શકો છો. હવે મેસેજિંગ એટલે શું? મેસેજિંગ એટલે કે ઓબ્જેક્ટ આધારિત મેથડ બોલવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઇનકેપ્સ્યુલેશનને કારણે મેથડ કોલ નિયંત્રણ ઓબ્જેક્ટ પર મેથડને ઓળખે છે. ઓબ્જેક્ટ આધારિત પરિભાષામાં મેથડ બોલવાની ક્રિયાને મેસેજ કહેવામાં આવે છે. ઇનકેપ્સ્યુલેશનને કારણે મેથડ કોલનું નિયંત્રણ ઓબ્જેક્ટ વડે થાય છે, જેને આપણે મેથડ તરીકે કહીએ છીએ. જુદા જુદા ક્લાસમાં સમાન નામ ધરાવતી એક સરખી મેથડ હોઈ શકે. ડેટ ક્લાસમાં ડિસ્પ્લે નામની મેથડ ડેટ ઓબ્જેક્ટમાં પ્રદર્શિત કરવામાં આવે છે. ટાઈમ અને પર્સન નામના ક્લાસમાં પણ કરવામાં આવે છે. હવે પ્રદર્શિત કરવા વ્યક્તિની માહિતીને પ્રદર્શિત કરો. એક જ નામની મેથડ ડિસ્પ્લે છે. ડિસ્પ્લે મેથડ વાપરવામાં આવે છે. મેથડને અમલ કરો. ઓબ્જેક્ટ વડે વાપરવામાં આવતી મદદથી ઓબ્જેક્ટને નક્કી કરો. પર્સન ક્લાસના ઓબ્જેક્ટ વડે ડિસ્પ્લે વપરાય છે. પર્સન ક્લાસની મેથડને અમલ કરો. પોલીમોર્ફિઝમ એટલે શું? પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ, બહુરૂપતા. એક મેથડ કે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. પોલીમોર્ફિઝમ એટલે અનેક સ્વરૂપ અને બહુરૂપતા. એક મેથડ કે જે પ્રક્રિયાના જુદા જુદા સ્વરૂપ હોઈ શકે. બે સંખ્યામાંથી મોટી સંખ્યા શોધવાનું વિધેય મેક્સ લખેલું છે. આ વિધેય પ્રાચલ તરીકે બે પૂર્ણાંક સંખ્યા લે છે. મોટી પૂર્ણાંક કિંમતને પરત કરશે. મેક્સ નામનું એક વિધેય ઉમેરવામાં આવે છે. એરેનો સંગ્રહ કરો. પૂર્ણાંક સંખ્યા મહત્તમ સંખ્યા શોધશે. ધારો કે કોઈ વિધેયને એરેના કદને પ્રાચલ તરીકે પૂર્ણાંક સંખ્યાને પરત કરશે. એક જ નામના એક કરતાં વધુ વિધેયને વ્યાખ્યાયિત કરવામાં આવે છે. પ્રોગ્રામિંગ ભાષામાં ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામમાં જ્યાં સુધી મેથડ સિગ્નેચરથી અલગ હોય એ પ્રશ્નનો જવાબ પણ તમને જોવા મળશે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ એક ક્લાસમાં એક કરતાં વધારે મેથડ જે નામ સરખા હોય તેને સિગ્નેચરથી અલગ પાડવામાં આવે છે. લાક્ષણિકતાને ફંક્શન કે મેથડ ઓવરલોડિંગ કહેવામાં આવે છે. ઓબ્જેક્ટ આધારિત પ્રોગ્રામિંગ ઓબ્જેક્ટના પ્રક્રિયકો, તેની પદાવલી લખવાની છૂટ, ડેટ પદાવલી પણ વાપરી શકે છે. બંને સંઘકાર્ય એટલે કે ઓરપેન્ડ ડેટ ક્લાસના ઓબ્જેક્ટ છે. બે સંખ્યાની બાદબાકી કરવાની પ્રક્રિયા માટે n1 - n2 અલગ રીતે કરવામાં આવે છે. પ્રક્રિયાનો અર્થ ડેટા પ્રકારના આધારે અલગ પાડવામાં આવે છે અને આ પ્રકારની બધું જ પ્રકારની બહુરૂપતાને પોલીમોર્ફિઝમ એટલે કે ઓપરેટર ઓવરલોડિંગને કારણે શક્ય બને છે. બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બને છે. બે પ્રકારના ઓવરલોડિંગ વડે પોલીમોર્ફિઝમ શક્ય બને છે. એક છે ફંક્શન ઓવરલોડિંગ અને બીજું છે ઓપરેટર ઓવરલોડિંગ. સામાન્ય રીતે અલગ અલગ સંદર્ભમાં એક જ નામના જુદા જુદા ઓપરેટરો પોલીમોર્ફિઝમ તમને જોવા મળશે.